નમસ્કાર. કમ્પ્યુટરની દુનિયા આમ જુઓ તો કોઈ જાદુ જેવી જ લાગે, નહીં? પણ સાચું કહું તો એ કોઈ જાદુ નથી. ચાલો આજે આપણે પડદા પાછળ જઈએ અને સમજીએ કે આ મશીનો ખરેખર કામ કેવી રીતે કરે છે. અને હા, બિલકુલ સાદી ભાષામાં. ક્યારે એવું વિચાર્યું છે કે આપણે કીબોર્ડ પર કોઈ બટન દબાવીએ અને તરત જ સ્ક્રીન પર એ અક્ષર કેવી રીતે છપાઈ જાય છે? કે પછી આપણી બધી ફિલ્મો અને ફોટા કમ્પ્યુટરમાં ક્યાં સચવાય છે? આ બધા સવાલો છે ને, એના જવાબો આજના આ વિશ્લેષણના અંત સુધીમાં ચોક્કસ મળી જશે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે કમ્પ્યુટરના એ ભાગોની વાત કરીશું જેને આપણે અડી શકીએ છીએ, જેને કહેવાય છે કમ્પ્યુટરનું શરીર, એટલે કે એનું હાર્ડવેર. અને હા, એની યાદશક્તિ એટલે કે મેમરી વિશે પણ જાણીશું. હવે વિચારો કે કમ્પ્યુટર સાથે વાત કરવી હોય તો કેવી રીતે થાય? એના માટે જ હોય છે ઇનપુટ ડિવાઇસ. જેમ કે કીબોર્ડથી આપણે લખીએ છીએ અને માઉસથી સ્ક્રીન પર ઇશારા કરીએ છીએ. બસ આ જ રીતે આપણી સૂચનાઓ કમ્પ્યુટર સુધી પહોંચે છે. અને પછી કમ્પ્યુટર પણ આપણને જવાબ આપે છે. એના માટે વાપરે છે આઉટપુટ ડિવાઇસ. મોનિટર પર આપણને બધું દેખાય છે અને પ્રિન્ટરથી એ જ વસ્તુ કાગળ પર છપાઈ જાય છે. આમ આપણી અને કમ્પ્યુટર વચ્ચેની વાતચીત પૂરી થાય છે. આપણા મગજની જેમ જ જેમાં અમુક વાતો તરત યાદ રહે છે અને અમુક લાંબા સમય સુધી, કમ્પ્યુટરમાં પણ બે પ્રકારની મેમરી હોય છે. એક ટૂંકા ગાળાની અને બીજી લાંબા ગાળાની. અને હા, બંનેનું કામ બિલકુલ અલગ પણ એટલું જ જરૂરી છે. તો હવે આ રેમ અને રોમ, આ બંને વચ્ચેનો તફાવત બહુ મજેદાર છે. જુઓ, રેમ એટલે ટેમ્પરરી મેમરી. સમજો કે એક રફ નોટબુક જેવી. કમ્પ્યુટર બંધ એટલે એમાં લખેલું બધું ગાયબ. જ્યારે રોમ એક કાયમી છે. એમાં તો કમ્પ્યુટર ચાલુ કરવા માટેની જરૂરી સૂચનાઓ પહેલેથી જ લખેલી હોય છે, જે ક્યારેય ભૂસાતી નથી. આ તાળું અને ઘડિયાળના ચિહ્નો આ વાતને બરાબર સમજાવે છે. ચાલો, તો હાર્ડવેરની વાત તો થઈ. હવે એ વસ્તુઓ વિશે વાત કરીએ જે દેખાતી નથી, પણ જેના વગર કમ્પ્યુટર નકામું છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સોફ્ટવેર અને એના શોર્ટકટ્સની. જો હાર્ડવેરને આપણે કમ્પ્યુટરનું શરીર કહીએ ને, તો સોફ્ટવેર એની આત્મા છે. આ એવા પ્રોગ્રામ્સ છે જે હાર્ડવેરને કહે છે કે ભાઈ તારે શું કરવાનું છે. ભલે પછી વોર્ડમાં કોઈ પત્ર લખવો હોય, કોઈ ગેમ રમવી હોય કે પછી ઇન્ટરનેટ પર કંઈક શોધવો હોય, આ બધું જ સોફ્ટવેરને લીધે જ શક્ય બને છે. અને હા, કામને ફટાફટ કરવું હોય તો શોર્ટકટ્સ બહુ કામમાં આવે છે. કંટ્રોલ અને સી દબાવો એટલે સિલેક્ટ કરેલી માહિતીની કોપી થઈ જાય. જો એને ત્યાંથી હટાવીને બીજે મૂકવી હોય તો કંટ્રોલ અને એક્સ દબાવો, અને પછી જ્યાં મૂકવી હોય ત્યાં જઈને બસ કંટ્રોલ અને વી દબાવી દો. બસ થઈ ગયું. આ શોર્ટકટ્સ ખરેખર ઘણો સમય બચાવે છે. ઓકે, તો અત્યાર સુધી આપણે હાર્ડવેર અને સોફ્ટવેર જોયું. હવે થોડું ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે કમ્પ્યુટર માહિતીને સમજે અને માપે કેવી રીતે છે. આ તો આખી ડિજિટલ દુનિયાનો પાયો છે. આ નંબર પર નજર કરો. 1024, 1024. શું લાગે છે, આ નંબર કમ્પ્યુટરની દુનિયામાં આટલો ખાસ કેમ હશે? આ કોઈ સામાન્ય આંકડો નથી. એની પાછળ એક રહસ્ય છે. ચલો જાણીએ શું છે. અને આ રહ્યું એ રહસ્ય. વાત એમ છે કે કમ્પ્યુટર્સ આપણી જેમ 10ના આધારે નહીં, પણ ફક્ત 2 જ અંકોના આધારે ગણતરી કરે છે, 0 અને 1, જેને બાઇનરી સિસ્ટમ કહે છે. અને આ જ કારણે એમની દુનિયામાં 1000ની જગ્યાએ 1024નો આંકડો જાદુઈ છે, કેમ કે એ 2ની 10 ઘાત છે. એટલે જ 1024 બાઇટ્સ ભેગા થાય ત્યારે 1 કિલોબાઇટ બને. અને એ જ રીતે આગળ વધતા 1024 મેગાબાઇટ્સ એટલે 1 ગીગાબાઇટ. પણ 1 ગીગાબાઇટ એટલે કેટલું? સાવ સહેલી રીતે સમજવું હોય તો એમ માની લો કે એક આખી ફિલ્મ એમાં આરામથી સમાઈ જાય. આ ઉદાહરણથી ડેટા કેટલો વધારે છે એનો અંદાજો આવી જાય છે. સારું, તો અત્યાર સુધી આપણે એકલા કમ્પ્યુટરની અંદરની દુનિયા જોઈ. પણ હવે જોઈએ કે આ કમ્પ્યુટર આખી દુનિયા સાથે, એટલે કે માહિતીના એક મોટા નેટવર્ક સાથે જોડાય છે કેવી રીતે. આપણે બધા WWW શબ્દ તો સાંભળીએ જ છીએ. એનું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. એને આમ સમજો જાણે કે આખી દુનિયાની એક બહુ જ મોટી લાઇબ્રેરી, જેમાં અબજો પુસ્તકો છે, એટલે કે વેબસાઇટ્સ. અને આપણે ગમે ત્યારે એમાંથી કોઈ પણ પુસ્તક ખોલીને વાંચી શકીએ છીએ. પણ સવાલ એ છે કે આટલી મોટી લાઇબ્રેરીમાં આપણને જોઈતી વેબસાઇટ મળે કઈ રીતે? તો એનો જવાબ છે URL. જેમ દરેક ઘરનું એક સરનામું હોય, એમ દરેક વેબસાઇટનું પણ એક ચોક્કસ સરનામું હોય છે, જેને URL કહેવાય છે.
આપણે બ્રાઉઝરમાં જે www વાળું એડ્રેસ લખીએ છીએ એ જ URL છે. તો આ આખી વાતનો સાર એ છે કે આ બધા જ ભાગો, પછી એ હાર્ડવેર હોય જેને આપણે અડી શકીએ કે સોફ્ટવેર હોય, ડેટા હોય કે પછી ઇન્ટરનેટ, આ બધું જ એકબીજા સાથે મળીને કામ કરે છે. એક એવી સિસ્ટમ બનાવે છે જે આપણને આ ડિજિટલ દુનિયામાં કામ કરવાની સગવડ આપે છે. તો આજે આપણે કમ્પ્યુટરના પાયાના સિદ્ધાંતો સમજ્યા. જેમ નાના બ્લોક્સ જોડીને મોટી ઇમારત બને, એમ જ આ મૂળભૂત બાબતો મળીને જ મોટા પ્રોગ્રામ્સ અને વેબસાઇટ્સ બનાવે છે. આ જાણકારી આપણને ટેકનોલોજીની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. હવે પછી જ્યારે પણ કોઈ ફોન કે કમ્પ્યુટરનો ઉપયોગ થાય ત્યારે એકવાર જરૂર વિચારજો કે પડદા પાછળ આ બધું કેવી રીતે એક સાથે કામ કરી રહ્યું છે.